તો જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે વ્લોગ તો આપણા એક નવા અંદાજમાં છે. હું કિશનના રોહિત તંજા અમે નીકળી હતા મેળામાં જવા, કારણ કે આજે હતી રામનવમી એટલે દિલવાડ ગામમાં મેળો ભરાય છે. એટલે આપણે હું કિશનના રોહિત તંજા જઈએ છીએ બાઇક લઈને મેળો જોવા. નોકરીથી ઘેર તરત નીકળી ગયા છીએ, તો ચાલો મળીએ તોકન જઈને. તો સામે દેખાય દિલવાડનો ગેટ છે. દિલવાડ ગામના ગેટથી અંદર એન્ટર થઈ જઈએ એના પહેલાં આપણે ક્રોસ કરવો પડશે હાઈવે. તો હાઈવે પર સાધનો સતત ચાલુ હતો, એટલે થોડી વાર વચ્ચે બાઇક ઊભું રાખ્યું અમે, અને વચ્ચે બાઇક ઊભું રાખીને હવે ચલો હવે નીકળી જઈએ અંદર. પેલી બાદ જઈને મળીએ અને જો અંદર સીધા નીકળી જઈએ. આ બાઇકના પાછળ જવાનું છે આપણે દેલવાડ ગામના અંદર છેલ્લી સાઈડ આપણે મેળો ભરાય છે ત્યાં જવાનું છે. બરાબર અમારા આગળ લારીવા જતો હતો, પોપકોર્નની લારીવા જતો હતો, એને બૂમ પાડી પછી ભાઈને વાપરી નહીં. ચલો ત્યાં જઈએ તારે હવે. તો ચલો આપણે આવીએ છીએ દિલવાડના ગામની અંદર એન્ટર થઈ ગયા છીએ. અને આ બાદ તો જો પાર્કિંગ માટે જગ્યા નથી, બહુ ફૂલ ગાડીઓ આવી જતી, બધી પબ્લિક આજુબાજુ ગામની બધી પબ્લિક આવી જતી. આજે છેલ્લો દિવસ છે તો એના કારણે તો ચલો આપણે બાઇક અહીંયા પાર્ક કરી દઈએ, પછી મળીએ ત્યાં જઈને. ચલો આપણે બાઇક પાર્ક કરીને આગળ નીકળીએ છીએ અને આગળ જઈએ. જતે સામે દેખાય છે રામનું મંદિર, બરાબર. તો કને દર્શન કરીએ પછી હું કિશનના રોહિત તંજના જુઓ નીકળીએ છીએ. તો આગળ જઈને મળીએ. તો જો ફાઇનલી આપણે એક ડાયરેક્ટ આવીએ છીએ, અંદર એન્ટર થઈ જઈએ છીએ. પોલીસનો ફૂલ બંદોબસ્ત જોયું મંદિર હશે. તો ચલો આપણે મંદિરે આવી ગયા હતા અને ભગવાનનો દર્શન કરી લીધો છે. હવે જઈએ મેળામાં, બરાબર. તો ચાલો મંદિરમાં દર્શન કરીને આવીએ ને આ બાજુ વેચાતી પ્રસાદી, બરાબર. તો પ્રસાદ લઈ લઈએ આપણે અને પ્રસાદ ખાઈ પછી શાંતિથી જઈએ મેળામાં. તો મળીએ તો મેળામાં જઈને. તો જો પ્રસાદ લઈ લીધી ને આગળ આવીએ તો આ બે જણે હાથેથી પ્રસાદ ખાતે સરમ. ચલો આપણે એક બાર બેંક પ્રસાદ ખાવાની. તો જો ફાઇનલી આપણે મેળામાં તો આવીએ હતા ને આ બાદ તો જો ચકડોન કેન્ડીન બેન્ડીન બધું જબ્બર ખાવાનું હતું. આ બાદ ચણાચોર ગામના બે જણા જો બહુનો વાતો કરતા આવતા હતા. આપણે આગળ નીકળ્યા હતા, બરાબર. પહેલાં તો પબ્લિકને જોઈને એવું થઈ ગયું કે માહોલ ફૂલ ગરમ છે. એકાંત તો એક મંદિર જો મંદિરનું દ્રશ્ય છે, ડેકોરેશન કરેલું છે. એક બાજુ ગરબા ચાલુ છે ને આ બાજુ જો ચકડોન બધું ગોળ ફરસ છે, બરાબર. આપણે આગળ નીકળીએ. સીધા થોડા આગળ એકંદર છોકરો રમકડો બુદ્ધિના બાલના બાલ બધું હતું. આપણે તો બુદ્ધિ હતી જે આપણે બુદ્ધિના બાલ ખાવાના આવતા નહીં, બરાબર. આગળ જઈએ હવે ચકડોળ ફરે છે, ચકડોળમાં બેસવાની ઈચ્છા છે, બરાબર. તો આજે ચકડોળમાં બેસીએ ને આ બાજુ છોકરો કૂદ કરે છે. જઈએ હતા. ચલો આપણે થોડા આગળ ને એકાદ તો જો લાઈન લાગી હતી. આપણે ચકડોળમાં બેસવાનું હતું પણ લાઈન બહુ હતી, એના કારણે આપણે તો શું કરીએ ખબર પડતી નથી. ટિકિટ લેવા બે જગ્યાએ ભાઈ બધો મોકલ્યા છીએ. તો ટિકિટ લઈને આવી પછી આપણે ચકડોળમાં બેસવા જવાનું છે. આ છોકરો કૂદ કરીએ છીએ અને છતાં પહેલાં ટિકિટ લઈને આવીએ છીએ. આપણે જવું છે આગળ, મળીએ તને ટોકન જઈને ચકડોળમાં બેસવાનું છે હવે. તો જો ફાઇનલી કાંઈ ટિકિટ બી લઈ લીધી, આપણે અંદર એન્ટર કરી દીધું છે. અને હવે ચકડોળમાં તૈયારી છે, બધા ઉતરી તરફ આપણે બે જવાનું છે. જો કિશન આ રહ્યું આ બાજુ, પેલો રોહિતમાં પાછળ છે. રોહિત હું અને કિશન તંજના ફાઇનલ ચકડોળમાં બેસવા આવી ગયા છે. બેહું તો ચાલને થોડી ઘણી બીક તો લાગે છે પણ તો બે તો જવાનું જ છે આપણે. તો ચાલો બધા ઉતર્યું, આપણે જવાનું છે અંદર ચકડોળમાં બેસવા. તો ઉપર જઈને વ્યૂ બતાવી જતા તમારે બિલા રહેજો. ચલો ફાઇનલી આપણે ચકડોળના અંદર બેસી ગયા હતા અને ચકડોળ ચાલુ થઈ જાય છે. ઉપર અમે જઈએ છીએ, લાગે થોડી ઘણી બીક તો લાગે પણ તો એ પકડીને બેસી જાય છે. એકવાર વિડીયો ઉતારીએ છીએ. ફોન પરવાની બીક લાગે પણ તો વિડીયો તો ઉતાર ચાલુ છે. જો આ બાજુ કિશન વિડીયો ઉતારે છે, રોહિત બાજુ બેઠો હોય ને થોડી ઘણી બીક લાગે છે પણ એ તો બાજુ બેસી ગયો પકડીને જોવા એ બીક લાગે પણ તમે પકડીને બેસી ગયો. ચલો અમે નીકળી જઈએ છીએ. ચલો હવે નીચે જવાનું છે. આ પબ્લિક નેચર જોવા જેવી દેખાય છે. ચલો આપણે ચકડોળનો બીજો ઓટો ઉપર આવી જઈએ છીએ. જો ઉપરની ફરીથી એક વાર છીએ આપણે આ વિડીયો કિશનના ફોનમાં ઉતારા. કિશન જો કારણ કે આપણને બીક લાગી હતી, આપણે ફોન ખીચાને મૂકી દીધો તો બરાબર. જો આપણે બે જઈએ બે બાજુ પકડી અને નેચરનો વ્યૂ જો એકદમ બેસ્ટ લોકેશન આવશે અત્યારથી જોવે. અને ચકડોળ અમારી ઉપર ઊભી હતી કારણ કે પણ નેચર જે પતિ હતો હોટેલ ઉતારવાનો હતો, બરાબર. તો ચલો હવે આપણે ઉતારવાનો ટાઈમ થઈ ગયો છે. હવે નીચે જઈએ હતા અને જો નીચેનો વ્યૂ કેવું દેખાય તમે. તો ચલો આપણે ચકડોળમાંથી ઉતરીને આમ નીચે જવાનું છે. બીજી જગ્યાએ આવી ગયા છીએ પણ નાવરા બેસવા માટે જો લાંબા પબ્લિક ફૂલ લાઈનમાં છે અને આપણે આવી ગયા છીએ લાઈનમાં, બરાબર. કારણ કે નાવરા બેસવાનું છે. હું કિશનનો વેતન આવી ગયા છીએ અને અંદર બીક તો લાગે પણ મજા આવે બેસવાની અંદર, કારણ કે જોરદાર મજા આવે તો મચા પૈસા વસૂલ થઈ જાય. તો ચલો આપણે નાવરા બેસવા માટે આવી ગયા હતા. ફાઇનલી જોવાનું ખાલી યાર આવું ચાલુ થઈ ગયું ને અમે તો લાગતી હતી બીક વજવા છે. છેલ્લે ઉપર બેઠા હતા અમે, હું કિશનના રોહિત તંજના અને અમારા પાસે પેલા બધા ભાઈઓ બેઠા હતા. એવડે જોરદાર બીક લાગતી પણ બેઠા તો બેસીએ છીએ પણ હવે શું કરીએ કારણ કે જોરદાર ગલીપતિ થતી એવું થતું હતું. અને આવડું પેલું ભાઈ જેમ જબ્બર પાસ ફેરતો હતો પૈસા વસૂલ થવાનો હતો. અને અંદર બી આજે હું પેલા ભાઈઓ કાયા કરતા તમે જબ્બર કાયા કરી ગયા તો મજા આવી જાય બેસવાની. જો ફૂલ મોજ કરી લીધું મારું. ચલો આપણને નાવરામાં ઉતરીને આવી જતા ભૂલ ને આપણે લાગી તરસ તે પાણી લેવા આવી હતા. હું રોહિતને કિશન ત્યાં ચલો આટલો બ્લોક પતાવી દઈએ. પાણી પીને ઘેર જવાનું છે કારણ કે નોકરી જવાનું છે. તો મળીએ ત્યાં નવા લોકો જય માતાજી.